નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ભાદરવી પૂનમના મેળામાં જતા પગપાળા યાત્રાળુઓ ડીસા હાઈવે પર જીવના જોખમે ચાલવા મજબૂર બન્યા। નેશનલ હાઈવે ઓથોરિટી નગરપાલિકા સામે ભારે આક્રોશ છવાયો। બનાસકાંઠા જિલ્લામાં ભાદરવી પૂનમના મેળાની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પગપાળા યાત્રાળુઓને આવકાર્યા માટે સુંદર આયોજન સાથે વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે અને ઠેર ઠેર સેવાભાવી સંસ્થાઓ દ્વારા સેવા કેમ્પ ઊભા કરી મા અંબાના ભક્તોની સેવા કરવામાં આવી રહી છે। ત્યારે નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ પગપાળા યાત્રાળુઓને મુશ્કેલીમાં મૂકી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। ડીસા પાલનપુર હાઈવે પર આવેલ ભોયણ નજીક નેશનલ હાઈવેના સર્વિસ રોડ પર વરસાદી પાણી ભરાતા કાદવ કીચડ છવાયો છે અને તૂટેલા ફૂટેલા સર્વિસ રોડ પર પગપાળા યાત્રાળુઓ ચાલવા માટે મજબૂર બની રહ્યા છે। થોડા દિવસ પહેલા ડીસા નગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટરની કામગીરી દરમિયાન સર્વિસ રોડ તોડવામાં આવેલ હતો, જે બાદ માત્ર માટીનું પુરાણ કરી મૂકી દેવામાં આવેલ છે। ત્યારે નગરપાલિકાના કોન્ટ્રાક્ટરને ખબર હતી કે થોડા દિવસોમાં અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો ભરાય છે અને હજારો પગપાળા યાત્રાળુઓ આ સર્વિસ રોડ પર ચાલે છે, છતાં કોઈ ધ્યાનમાં લેવામાં આવેલ નથી, જેને લઈ અત્યારે સર્વિસ રોડ પર કાદવ કીચડ છવાતા પગપાળા યાત્રાળુઓ જીવના જોખમે મુખ્ય નેશનલ હાઈવે રોડ પર ચાલી જીવ જોખમમાં મૂકવા માટે મજબૂર બની રહ્યા છે। ત્યારે જો કોઈ નેતા આવવાના હોય તો રાતોરાત નવીન રોડ બની જાય તો ભાદરવી પૂનમના મેળા દરમિયાન પગપાળા યાત્રાળુઓ માટે તાત્કાલિક કોઈ નવીન રોડ ન બનાવી શકાય, જેને લઈ પણ સવાલો ઊભા થઈ રહ્યા છે। ત્યારે NSUIના જિલ્લા પ્રમુખ હાર્દિકભાઈ પઢિયાર દ્વારા ભાદરવી પૂનમના મેળાની તૈયારીઓને લઈ વહીવટી તંત્ર સામે ભારે નારાજગી વ્યક્ત કરાઈ હતી અને પગપાળા યાત્રાળુઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। અહેવાલ હરીશ ઠક્કર, ડીસા, બનાસકાંઠા। શ્રી આરાસુરી અંબાજી માતાના ભાદરવી પૂનમના મેળા ચાલવાના શરૂ થઈ ગયા છે, ત્યારે ડીસાથી ભોયણ બાજુ આવતા ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન પેટ્રોલ પંપથી ભોયણ સુધીના રસ્તાની હાલત ખૂબ જ ખરાબ છે। સિંગલ પટ્ટી રસ્તો તૂટેલી હાલતમાં હોવાથી શ્રદ્ધાળુઓને ચાલવામાં ખૂબ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આવનારા દિવસોમાં પગપાળા યાત્રાળુઓની સંખ્યામાં જ્યારે વધારો થશે ત્યારે રાત્રિના સમયે દિવસના સમયમાં વરસાદ હોય ત્યારે યાત્રાળુઓને મુશ્કેલીઓ ખૂબ વધી શકે તેમ છે। તેમજ ભોયણ તરફની જે સ્ટ્રીટ લાઇટો, હાઈવે તરફની જે સ્ટ્રીટ લાઇટો છે તે પણ બંધ છે, જે બાબતે અમે વહીવટીતંત્રને રજૂઆત કરીએ છીએ કે સ્ટ્રીટ લાઇટોને તાત્કાલિક ચાલુ કરવામાં આવે, રિપેરિંગ કરવાની હોય રિપેરિંગ કરવામાં આવે અને રસ્તાને થોડો સુધારવામાં આવે, જેથી પગપાળા યાત્રાળુઓને ચાલવામાં કોઈ તકલીફ ન પડે અને શ્રદ્ધાળુઓ પોતપોતાના આસ્થાના પ્રતીક સમા મા આરાસુરી અંબાજીના દેવસ્થાન ભાદરવી પૂનમના મેળામાં ઉત્સાહભેર ભાગ લઈ શકે।